ભારતના 5 સરોવરમાંનું એક સરોવર કે જે વિષ્ણુ ભગવાનના આંખમાંથી આનંદના બિંદુ પડ્યા અને આ બિંદુ સરોવર. તો આ સરોવર સ્ત્રી અને પુરુષ વચ્ચેનો જે સૌથી પહેલો સંબંધ રચાયો તે આ જગ્યા ઉપર રચાયો. અહીંયા કોઈ પણ આવે તો આપણે માર્જન કહીને આપણા પિતૃને યાદ કરીને અંજલિ આપીએ છીએ તો આપણા પિતૃઓ સુધી અંજલિ પહોંચે છે. અહીંયા ભગવાન કપિલ ભગવાને વચન આપ્યું છે કે જે દીકરા દીકરી આ જગ્યા ઉપર આવશે અને માતાનું પિંડદાન કરશે ત્યારે તે માતાના અરુણ બંધનમાંથી મુક્તિ લેશે. સિદ્ધપુરની અંદર આવેલો બિંદુ સરોવર એટલે કે હર્ષ સરોવર ખાતે આવી પહોંચ્યા છીએ અને અહીં આ જગ્યાનું જે આપણા હિન્દુ ધર્મની અંદર શું મહત્ત્વ છે એ પણ તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ બતાવવામાં આવશે. અને આ સરોવરને ઉત્પત્તિ કઈ રીતે થઈ અને આની પાછળ કઈ કઈ દંતકથાઓ જોડાયેલી છે એ પણ તમને આ વિડીયોમાં જોવા મળશે. એટલે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમારા સગા સંબંધીઓને શેર પણ કરજો. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. તો મિત્રો, આ છે આપણી હિન્દુ સંસ્કૃતિનું સૌથી મોટું કેન્દ્ર. આ જગ્યાને માતૃગયા નામથી પણ ઓળખવામાં આવશે, કારણ કે અહીં આપણા માતૃઓના કષ્ટમાંથી મુક્તિ મેળવવા માટે અહીં વિધિ કરવામાં આવે છે, જે સિદ્ધપુરની અંદર આવેલું છે. સિદ્ધપુર શહેરને પ્રાચીન ભારતનું સૌથી જૂનું શહેર માનવામાં આવે છે, જે હાલ પાટણ જિલ્લાની અંદર સિદ્ધપુર તાલુકાની અંદર આ સરોવર આવેલું છે. મિત્રો, ભગવાન પરશુરામે પણ પોતાની માતાનું શ્રાદ્ધ આ જગ્યા ઉપર કર્યું હતું અને પોતાના માતાના કષ્ટોમાંથી એટલે કે ઋણમાંથી મુક્તિ મેળવી હતી. અંદર પ્રવેશવાની સાથે એક સુંદર મજાનો બગીચો પણ જોવા મળે છે. અહીં હર્ષ બિંદુ સરોવર આવેલું છે તેનું આપણે ધાર્મિક રીતે શું મહત્ત્વ છે તે આપણે અહીં જે હાજર છે આપણા જે પૂજારી બાપા એમના જોડે છે આપણે જાણીશું. એટલે શું નામ આપણું કીધું? આશીષભાઈ રાવલ. આશીષભાઈ રાવલ એમના જોડે છે આપણે સંપૂર્ણ આ જે આપણું ધાર્મિક સ્થળ છે, હિન્દુનું ધાર્મિક સ્થળ છે, એના વિશે સંપૂર્ણ માહિતી લઈશું. તો આપણે જણાવી શકો છો. જો આ બિંદુ સરોવર નામ કેમ પડ્યું હર્ષ બિંદુ સરોવર? આ ભગવાન કરદમ ઋષિ ભગવાન અને દેહુતી માતાએ 10,000 વર્ષ તપસ્યા કરી. 10,000 વર્ષ તપસ્યા કરી તો એ માતાજીને 9 દીકરીઓ થઈ. કેટલી? 9 દીકરીઓ. 9 દીકરી ઉપર ભગવાનને દીકરો થયો કપિલ ભગવાન. એ કપિલ ભગવાને અહીંયા એમની માતાજીનો દેહુતી માતાનું જ્ઞાન સાક્ષરથી પાછળ સોમનાથ મંદિરના પાછળ જ્ઞાન વાવ આવેલી છે. તે જ્ઞાન વાવના અંદર એ માતાજીનું મુક્તિ કરી, મોક્ષ ગતિ કરી. ભગવાને વચન આપીને કીધું કપિલ ભગવાને કે હું તો મારી માતાનું આ જગ્યા ઉપર ભૂમિ ઉપર પિંડદાન તર્પણ સંકલ્પ કરું છું, પણ બીજો કોઈ દીકરો આવશે તો આ જગ્યા ઉપર કોઈ પિંડદાન કરશે, કોઈ માતાનું પિંડદાન કરશે તો એની માતાનો ઉદ્ધાર હું કરીશ. તો અહીંયા માતાની વિધિ 1 વર્ષ થઈ જાય, 12 મહિના થઈ જાય પછી આ ભૂમિ ઉપર સિદ્ધપુરના અંદર માતૃનું પિંડદાન કર્યું. એ ભગવાન પરશુરામ ભગવાન વામન તરીકે આ ભગવાને પરશુરામ ભગવાને અહીંયા સોનાની શિલા ઉપર સુવર્ણ ઉપર પિંડદાન કરેલું અને આટલો ભાગ સોનાનો એ સુવર્ણ ઉપર ભગવાને અહીંયા દાન આપી હતું એમની માતાના પાછળ, રેણુકા માતાના પાછળ. તો એ રેણુકા માતાનું આ ભૂમિ ઉપર પિંડદાન કર્યું. આ ભૂમિ ઉપર પિંડદાન કર્યું ભગવાને માહોર ઘાટના અંદર એમની માતાજીનો વધ કરીને આ ભૂમિ ઉપર સૌથી ફર્સ્ટ પૂજા કરી પરશુરામ ભગવાને. એમની માતાનું નામ હતું રેણુકા માતા અને રેણુકા માતાનો ઉદ્ધાર કર્યો. જે વિસર્જનની જગ્યા સામે વિષ્ણુ પાદુકા, જે વિષ્ણુ પાદુકા પર વિસર્જન કર્યા પછી અહીંયા માતાના પાછળ મોક્ષનો પીપરો એ મોક્ષના પીપરે અહીંયા પાણી આપવાથી તો એ લેડીઝ જાતિને અહીંયા મોક્ષ ગતિ થાય. એ આ મોક્ષનો પીપરો કહેવાય. ભગવાન કપિલ ભગવાને પછી અહીંયા એમની માતાને 9 દીકરીઓ થઈ. 9 દીકરીઓ ઉપર ભગવાનનો દીકરો થયો કપિલ ભગવાન અને છેલ્લા નંબરના વિષ્ણુ ગયા ગદાધર ભગવાન કહેવાય. એ મોક્ષ આપવાવાળા ભગવાન આ જગ્યાના. તે જગ્યા ઉપર ભગવાને ખાલી એટલું કીધું આવીને અહીંયા માતાનું પિંડદાન કરી જશો ને તો એમની માતાનો ઉદ્ધાર થઈ જશે. જય જય પરશુરામ. જય પરશુરામ. તો મિત્રો, આપણે આગળની માહિતી જે આપણા આદિત્ય વ્યાસજી છે પોતે એમના જોડેથી લઈશું કે આ જગ્યાનું મહત્ત્વ શું છે અને આપણા હિન્દુ ધર્મની અંદર ધાર્મિક મહત્ત્વ અને આનું જે ઉદ્ગમ સ્થાન છે એનું પણ મહત્ત્વ શું છે એ સંપૂર્ણ માહિતી આપણે આપશે. તો જોઈએ, ચાલો. જય શ્રી કૃષ્ણ. નમો નારાયણ. આ જગ્યાનું મહત્વ શ્રીમદ ભાગવતના 3ય સ્કંદમાં આવે છે. આ કરદમ ઋષિ ભગવાન કપિલ ભગવાનના પિતા અને બ્રહ્માજીના માનસ પુત્ર. સિદ્ધપુરના અંદર સરસ્વતી નદી છે તો અહીંયા બેસીને ભગવાને 60,000 વર્ષ સુધી તપ કર્યું અને જે મેથુની સૃષ્ટિની શરૂઆત કરી. મેથુની સૃષ્ટિ એટલે કે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો જે સૌથી પહેલો સંબંધ રચાયો તે આ જગ્યા ઉપર રચાયો.
તે આ કર્દમ જેમને મૈથુન સૃષ્ટિની શરૂઆત કરી છે, કર્દમ ઋષિ આ સ્વયં માતા દેવહૂતિ, દુનિયામાં જે સૌથી પહેલા રાજા થઈ ગયા સ્વયંભૂ મનુ અને શત્રુવા તેમના દીકરી છે, કે જેમના લગ્ન કર્દમ ઋષિ ભગવાન સાથે થયા. અને દુનિયામાં જે સૌપ્રથમ લગ્ન થયું તે કર્દમ ઋષિ અને માતા દેવહૂતિનું થયું. ને માતાને 9 દીકરીઓ થઈ, ને 9 દીકરીઓમાંથી આપણા બધાની ઉત્પત્તિ થઈ છે. દેવતા, દાનવ, મનુષ્યની ઉત્પત્તિ તે 9 દીકરીઓમાંથી થઈ છે. માતાને 9 દીકરીઓ પર એક દીકરો થયો. સ્વયં વિષ્ણુ ભગવાનનો 5મો અવતાર કપિલ ભગવાને માતાના ગર્ભમાંથી જન્મ લીધો છે. એટલે માતાનું પિંડદાન અહીંયા અને પિતા માટે રહ્યા બિહારમાં આ સ્વયં કપિલ ભગવાન છે. વિષ્ણુ ભગવાનના 24 અવતારમાંથી જે 5મો અવતાર તે આ સ્વયં કપિલ ભગવાન. ભગવાને આ માતા દેવહૂતિના ગર્ભમાંથી જન્મ લીધો અને ભગવાન મોટા થયા ત્યારે ભગવાને માતા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. ને માતા અહીંયા નીર બનીને સમાઈ ગઈ. ત્યારે અહીંયા ભગવાન કપિલ ભગવાને વચન આપ્યું છે કે જે દીકરા દીકરી આ જગ્યા ઉપર આવશે અને માતાનું પિંડદાન કરશે ત્યારે તે માતાના અરુણ બંધનમાંથી મુક્તિ લેશે. એટલે માતાનું પિંડદાન અહીંયા ને પિતા માટે ગયાજી બિહારમાં જવું પડે છે. તીર્થના પ્રધાન દેવ છે ગયા ગદાધર. ગરુડજી ઉપર સ્વયં વિષ્ણુ ભગવાન છે, કે જે વિષ્ણુ ભગવાન આ ગરુડજી ઉપર બેસીને આવ્યા હતા. કર્દમ ઋષિ ભગવાનને દર્શન આપ્યા ને જેમના નેત્રોમાંથી આનંદના હર્ષના બિંદુ પડ્યા છે તે આ હર્ષ બિંદુ સરોવર બન્યું છે. ભારતના અંદર આવા 5 સરોવર, કૈલાસમાં માન સરોવર, દક્ષિણ ભારતમાં પંપા સરોવર જ્યાં સબરી માતાએ શ્રી રામચંદ્ર ભગવાનને બોર ખવડાવ્યા હતા. ત્રીજું કચ્છનું નારાયણ સરોવર, આ બિંદુ સરોવર ને 5મું તે પુષ્કરનું બ્રહ્મ સરોવર છે. આ જગ્યા ઉપર સ્વયં પરશુરામ ભગવાને પોતાની માતા રેણુકા માતાનો સૌ પ્રથમ પિંડદાન કર્યું હતું. સોનાની શિલા ઉપર સોનાના પિંડથી. તે આ ગયા ગદાધર ભગવાન જેમના વચને જેમના સાક્ષી આ જગ્યા ઉપર અહીંયા માતાનું સ્ત્રીઓનું પિંડદાન થાય છે. અહીંયા નાની દીકરી હોય કે આપણે વયોવૃદ્ધ બા હોય એનું પિંડદાન કરવા માટે આ જગ્યા ઉપર આખા ભારત વર્ષમાંથી અહીંયા આ સ્વયં બિંદુ સરોવર ભારતના 5 સરોવરમાંનું એક સરોવર, કે જે વિષ્ણુ ભગવાનના આંખમાંથી આનંદના બિંદુ પડ્યા અને આ બિંદુ સરોવર. તો આ સરોવરનું મહત્વ એટલું કે આના અંદર સ્નાન કરવાથી, એનું જળનું માર્જન કરવાથી આપણે પુનર્જન્મના પાપોમાંથી મુક્ત થઈએ છીએ. અહીંયા કોઈ પણ આવે તો આપણે માર્જન કહીને આપણા પિતૃને યાદ કરીને અંજલિ આપીએ છીએ તો આપણા પિતૃઓ સુધી અંજલિ पहुंचे थे. अभी सबको फूल हाथ में देना है और माता जी को लास्ट बार प्रार्थना करनी है आंखें बंद करके. तो हमें તો તમે જોઈ શકો છો અહીં માતૃશ્રાદ્ધ માટે અલગ અલગ જે કહેવાય મંડપ ટાઈપની જગ્યા છે. અહીં બેસીને જ્યારે વધારે ટ્રાફિક હોય ત્યારે અલગ અલગ જે મંડપની વ્યવસ્થા કરેલી છે અને અહીં બેસીને જે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે. અને આ એવી જગ્યા છે કે અહીં પિતૃનું નહીં પણ માતાનું શ્રાદ્ધ કરવામાં આવે છે. એટલે કે માતાની જે કષ્ટ છે એ કષ્ટમાંથી મુક્તિ મેળવવા માટે અહીં શ્રાદ્ધ કરવામાં આવે છે. મિત્રો આ નીચે તો કંઈ ભોયરા જેવું છે, ચાલો તમને થોડુંક બતાવું. તો જોઈએ આપણે આગળ કે નીચે ભોયરા જેવી કંઈક જગ્યા છે, તમને બતાવું. અહીંયા શું અન્નપૂર્ણા માતાજી અને દત્તાત્રેય ભગવાન. થોડુંક નીચે જઈએ આપણે. નીચે કોઈ ભોયરા જેવું જગ્યા છે જે પૌરાણિક લાગે છે, છતાં તો પરમિશન ના હોય પણ છતાં તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. પણ હાલ તો અહીંયા ખંડેર છે. આપણે શ્રાદ્ધમાં તો અહીંયા અમિતાભ બચ્ચન પણ આવેલા ને? કેટલા વર્ષ થયા છે અંદાજે આવે? એટલા વર્ષ પહેલા આવેલા. અને બીજા કયા કયા આવેલા હશે? હા, હા, ક્રિકેટ મેચ રમવાનો. હા હા. ના જગ્યા ઉપર આપણે માતૃનું શ્રાદ્ધ થાય એમ ને? માતાનું લેડીઝનું અથવા ભારતનું
શ્રી માત્રની જાત્રા છે. હમ આ જીવતા અહીંયા ભાસ થાળી હમ. પછી મર્યા પછી દીકરો આવીને માનું શ્રાદ્ધ કરવા માટે અહીંયા સિદ્ધપુર અહીંયા આપવું પડે છે દીકરાને. હા બરોબર. આ શ્રી માત્રની જાત્રા છે. આ બધા આવે ને હમ એ શ્રી માત્રની જાત્રા. હા અને દીકરો આવીને પિંડદાન તરફ હા તો જેની માતાના રૂલમાંથી દેવામાંથી મુક્ત થવા માટે અહીંયા આખા ભારતથી લેડીઝનું હરાવવા માટે અહીંયા આવે સિદ્ધપુર. એટલે માતાના ઋણમાંથી મુક્ત થવા માટે આપણે દીકરાને અહીં શ્રાદ્ધ કરવું જરૂરી છે. હા right. ખાસ કરીને કયો મહિનો આપણે માતૃ શ્રાદ્ધ કરવા માટે ચૈત્ર ચૈત્ર મહિનામાં શ્રાદ્ધ કરવાનું અતિ મહત્વ છે. પિતૃ મહિનો છે. પિતૃ મહિનો આવે. એટલે પિતૃની સાદા આપણે માતૃ શ્રાદ્ધ કરવું તો કયો મહિનો બહુ સારો? ભાદરવો મહિનો. ભાદરો સારો. ચૈત્ર અને ભાદરવો ટાટ કરે. હા. તો મિત્રો આ છે મોક્ષ પીપળો ને પાણી અર્પણ કરવાથી અહીં મોક્ષ મળે છે. તો મિત્રો આ જગ્યા છે અલ્પા સરોવર તરીકે ઓળખાય છે. જે બિંદુ સરોવર છે એની બાજુમાં જ છે, પાછળના ભાગમાં જે મંદિર છે એની બાજુમાં જે અલ્પા સરોવર તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો નજીકથી. હાલ થોડું થોડું પાણી પણ છે. સામે વિષ્ણુ ભગવાનનું મંદિર છે, આપણે ત્યાં પણ જઈશું. ને આ બાજુ આ જોઈ શકો છો જે અલ્પા સરોવર છે ત્યાંનું પણ ધાર્મિક મહત્ત્વ ઘણું જ છે. જે મંદિર દેખાય છે એની બાજુમાં મોક્ષ પીપળો દેખાય છે ને જે અલ્પા સરોવર છે એની સામેના ભાગમાં જ આપણે આ વિષ્ણુ ભગવાનનું મંદિર છે. તમે જોઈ શકો છો અહીં વિષ્ણુ ભગવાન પણ બિરાજમાન છે. તો મિત્રો જે બિંદુ સરોવર છે તેનો આ બહારનો ભાગ છે, બગીચાનો ભાગ, જ્યાં અહીં લોકો આવે છે એમના માટે બેસવા અને એવી સુંદર વ્યવસ્થા કરેલી છે. અને સામે ગેટ છે અને એક્ઝેક્ટ હાઈવેની બાજુમાં જે પાલનપુર અને જે મહેસાણા હાઈવે છે એની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે અને ત્યાં બિંદુ સરોવર છે. તો મિત્રો બિંદુ સરોવર આપણે આવવું હોય તો કઈ રીતે આવવું, તો આપણે અમને જ પૂછીએ આપણે કઈ રીતે આવી શકાય? મહેસાણાથી આવવું હોય હા તો અહીંથી 50 કિલોમીટર થાય હા સિદ્ધપુર હા બિંદુ સરોવર. હા પાટણથી આવવું હોય તો પાટણથી 30 કિલોમીટર થાય. પાટણ જિલ્લાની અંદર સિદ્ધપુર તાલુકો છે, અંદર આવેલું છે બિંદુ સરોવર. બિંદુ સરોવર અને એક્ઝેક્ટ હાઈવેની બાજુમાં જ છે. એક્ઝેક્ટ હાઈવેની પાછળ જ. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ, અને ફરીથી મળીશું આવા જ ધાર્મિક સ્થળ અને ઐતિહાસિક ધરોહર સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને રજા આપો. બાય.